આવી ગયા સાહિલભાઈ આપણને લેવા મૂકી દીધી છે અહીંયા ગેરેજમાં ગાડી. જે આ બાજુનો ગ્લાસ નતો ઉતરતો ને આખું ખોલી નાખ. દરવાજો કાલ દેખાડ્યો કે એ રીતે અહીંયા પાછળ પડેલો. હા સાહિલભાઈ લેવા આવી ગયા આપણને. તો હજુ તો ભાઈ આપણી એસેન્ટ મૂકી અને ઓફિસે આવ્યા જ હતા અને ત્યાં તો ફોન આવી ગયો બાપુનો કે ભાઈ અમેજમાં કાલ સુધી કુલિંગ કમ્પ્લીટ આવતું હતું અને અત્યારે અમેજમાં કુલિંગ આવવાનું બંધ થઈ ગયું. તો ભાઈ વિચારો કે કેવી નજર હશે ને કેવા માણસોની નજર હશે. મારી ગાડીમાં અડધો કલાક પહેલાં પેલો કાચ ઉતરતો હતો એ બંધ થઈ ગયો. આમાં કાલ સુધી કુલિંગ આવતું હતું, આજ અચાનક જ કુલિંગ બંધ થઈ ગયું. હવે કેવી હદે નજર. હજુ તો એસેન્ટ મૂકીને આવ્યો જ છું અને હવે અમે જ હોન્ડા સર્વિસમાં લઈ જવાની છે. ભાઈ કેવી નજર, કેવા માણસોની અને કેવી કાળી નજર છે ને કે જ્યારે આવું થઈ જાય. અને હજુ તો અમે જ મૂકીને આવીશ અને વળી પાછું એક્ટિવા લઈને જવાનું છે. એક્ટિવામાં ડેકી બંધ નથી થતી અને એક્ટિવામાં આગળનું જે પગ મૂકવાનું નીચે આવે જે ફૂટ રેસ્ટનું એમાં કંઈક ફોલ્ટ આવી ગયો છે. ખરેખર આજે એમ થાય કે કેવી નજર અને કેવા માણસોની નજર. આટલી બધી હદે કોની નજર હશે એમ થાય. બસ હવે લઈ જઈએ અમે હોન્ડામાં અને જોઈએ હવે ત્યાં શું કહે છે. એસી કુલિંગ કેમ નથી હાલતું અને ચેક કરાવી દઈશું અને મેળ આવશે. એસેન્ટ તો આપણે મૂકીને આવ્યા જ છે. એસેન્ટ તો આપણને 2 દાડા પછી મળવાની. જોઈએ અમેજનું શું કહે. આજ સાંજ સુધી માલ દે છે કે એ બી કાલ હાલ દે. આવી ગયા છે હોન્ડા સર્વિસ સેન્ટરમાં. જોઈએ શું કહે. બેસી ગયા છે આપણે એકલા. જ્યારે હું આવ્યો ત્યારે બધું ભરેલું હતું. અત્યારે એમ જ આમ જવા બેઠતે વहाँ મેટર પડે હોતે એવું કામકાજ છે. એકલો જ છું ભાઈ પંજાબ હોન્ડાના સર્વિસ. શું મારા એકલાની જ ગાડી ખરાબ છે? તમારી બધાની ખરાબ નથી? કોમેન્ટ કરીને મને જણાવો કે તમારી બી ખરાબ છે કે મારી એકલાની જ બધી ગાડીઓ ખરાબ છે. રાજાવાડી ફિલિંગમાં બેહાડે તે કસ્ટમર કેરમાં. જોઈએ હવે ક્યારે કોઈ આવે. ભાઈ ગુજરાતીઓ નવરા બેઠા હોય અને જેઠાલાલ ના કરે તો ચાલે જ નહીં ભાઈ. જમવા બેઠા હોય સર્વિસ સેન્ટરમાં ગમે તે હોય ટાઈમ મળ્યો એટલે જેઠાલાલ તો કરવું જ પડે. ફાઇનલી વાગી ગયા છે 4:30 અને આવી ગઈ છે અમેજ આપણી જોડે. એના એસીના કુલિંગમાં ગેસ ફરીથી રિફિલ કરવો પડ્યો. તો કંપનીમાંથી કીધું હતું કે કાલે હાલશું પણ સાંજે અત્યારે 4:30-5 વાગે જ હાલ દીધી છે. અને અત્યારે એસીનું કુલિંગ બરાબર છે. એમાં ગેસ રિફિલ કરવાનો હતો કરી નાખ્યો. અને આપણે આપણી એસેન્ટ માટે ફોન કરી દીધો છે. એસેન્ટ એમને વાત કરી છે કે સાંજ સુધી મળી જશે. સ્વિચ લેવા માણસ નીકળી ગયો છે. તો હોપ કે બે ગાડીઓ આજે ને આજે જ મળી જાય તો સારું છે. અને હવે જઈશું આ ગાડી મૂકવા અને રિટર્ન થઈશું એક્ટિવા લઈને. કેમ કે જે એક્ટિવામાં ફોલ્ટ હતો ને એ બી ચેક કરાવવાનો છે તો એ ચેક કરાવી લઈએ. હવે લઈ જઈએ છીએ આપણે આપણું એક્ટિવા જે એમાં ડેકી બંધ નથી થતી તો એ ફોરમેનને દેખાડવા લઈ જઈએ. એ હજુ તો એક્ટિવા સર્વિસમાંથી મૂક્યું હતું અને જોયું કે આવી ગયું છે વાવાઝોડું. જોઈ શકો નજારો કેમનો છે અને આખા રોડ ઉપર માટી આવી ગયા છે ભાઈ. પોસ્ટ તો હાલવો જ પડે ભાઈ તમારા માટે. હરી ફરીને કોન્ટેન્ટ તો શૂટ કરતો જ રહીશ હું. તો ફાઇનલી ગાઈઝ આપણી એસેન્ટ બી આપણી જોડે આવી ગઈ છે અને આજના દાડામાં આપણી બે ગાડીઓ થઈ ગઈ છે. જોઈ શકો આખું નવું સ્વિચ બોર્ડ નખાયું છે. જૂનું સ્વિચ બોર્ડ અહીંયા પડ્યું છે અને 16,000 રૂપિયાની નવી આવી છે ઓરિજિનલ કંપનીની. એટલે વિચારી શકો કે ભાઈ કોકની નજર કેટલામાં પડી અને ભાઈ કેટલી હદે નજર હોય. ભાઈ પૈસાનો વાંધો નહીં પણ ગાડી ભગવાનની દયાથી બે આજે આપણી આવી ગઈ. 3 આમ તો એક્ટિવા હમણાં સર્વિસમાં કરાવવા નીકળ્યો હતો એ આવી ગયું. વાંધો નહીં પણ બસ આમ આવા માણસ સુધી ચેતવીને રહો જેની નજર ના હારી હોય એટલું જ કહેવું. શું કેમનું છે ગાઈસ? જેમ કે જોઈ શકો નીકળી ગયા છે આપણે બોપલ તરફ અને વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. પણ કાલે થોડુંક ગાડીના ઇસ્યુના કારણે જે રાહુલભાઈ આપણે આવ્યા હતા ભાઈબંધ એમને મળવા જવાયું નહીં. એના કારણે નીકળી ગયા છે આપણે અત્યારે મળવા જવા.
નીકળ્યા છે અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. જોઈએ હવે ત્યાં જઈને શું થાય. જ્યારે મણિપુરથી નીકળ્યા ત્યારે એવું હતું કે એટલો બધો વરસાદ નહીં હોય, ખાલી છાંટા છાંટા જ છે. પણ જ્યારે અહીંયા બોપલ પહોંચવા આવ્યા છે, સાઉથ બોપલ, ફૂલ વરસાદ છે ભાઈ. આટલા ફાસ્ટ ફ્લોના વાઇપરમાં બી કંઈ જ દેખાતું નહીં, લિટરલી એટલો ફાસ્ટ વરસાદ છે. અને વીજળી તો કન્ટિન્યુ ચાલુ જ છે. અત્યારે આપણે અહીંયા સાઉથ બોપલ ટીપી VIP રોડ ઉપર છીએ અને આગળ દેખાતું નહીં, એટલી ગાડીઓ ધીમી ચલાવવી પડે છે. અત્યારે અહીંયા એપોલો સ્કૂલ આગળ આપણે પહોંચી ગયા છે અને બહુ જ એટલે બહુ જ ટ્રાફિક. જોઈ શકો વીજળી કેવી થાય છે. ખરેખર બહુ ટ્રાફિક છે ભાઈ. આમાં જો 2 વ્હીલર લઈને નીકળ્યા હોય ને તો ભરાઈ જ જાઓ તમે. એટલું બધો બહાર વરસાદ છે ને કે ભાઈ 2 વ્હીલર વાળા જોઈ શકો કઈ રીતે ધીમે ધીમે ચલાવે, કેમ કે એ લોકોના તો આગળ કંઈ દેખાતું જ નથી. અને કોઈ લિટરલી 10 10:30 થયા છે, એમાં 1-2 વાગ્યાવાળી ફિલિંગ આવે. ઓ ભાઈ જોઈ વીજળી જોઈ. સ્પેશિયલ તમે લોકોએ મને લેવા મણિપુરથી બોલાવે, સ્પેશિયલ તમે લેવા આટલી હદે મને ડ્રાઈવર સમજી રાખ્યો કે જે મણિપુરથી તમે મને લેવા બોલાવે. કેવો વરસાદ છે, કેવો તમારો ભાવ છે ને તમારો ભાવ છે કે તમે આયા, અમને ખૂબ ગમ્યું ભાઈ. એ તો આવવાનું જ હોય ને ભાઈ. વરસાદમાં ખાલી લેવા જ બોલાવે ભાઈ આપણને. કે સો આના હેલિક આઉટસાઇડ યા બહુ લોક ચાલુ છે. ઓ માય ગોડ ભાઈ તમે તો બેહવા માટે બોલાવ્યો તો ને, કેમ આપણે અહીંયા ગલ્લા આગળ ઉભા રહી ગયા બધા? You know, I just want to drink some Coca-Cola. माँ मेरी गलती है, गलती समझ. माँ मेरी गलती हो गई, गलती समझ. બેહવાનું કઈ નહીં તો આ ગલ્લા આગળ ઉભો રાખી દીધું. Coke please, Rahul, Coke please. મેં કરીએ છીએ પ્રેન્ક શૂટ. ભાર્ગવને ફોન કરીને એવું કહેવાનું છે કે ભરાઈ ગયા છે, લેવા આવે જોઈએ શું કહે. હાલો ક્યાં છું? શું કહે છે ભાઈ? અરે આ તો ઓફિસે જ છે, શું કરવું આવો? કેમ કે અહીંયા ભરાયા જોરદાર લેવા. અમે એક જગ્યાએ ભરાયા છે, લેવા આવીશ ખાલી તું કાર લઈને. અરે અહીંયા ક્યાં આગળ છીએ આપણે? હે ક્યાં આગળ? આપણે સિંધુ ભવન તાજ હોટેલ આગળ. સિંધુ ભવન તાજ હોટલ આવીશ. એક્ટિવા લઈને આવ્યો, એક્ટિવા લઈને. કઈ વાંધો ચાલ ભાર્ગવ, વાંધો નહીં. થેન્ક યુ. ના આયરો લે આપો. અરે તારી જોડે વાત કરવા માંગે. હા બોલ. એટલે બાઈકો લઈને આવ્યા હતા પણ ભરાઈ ગયા. કરું યાર ફોન બહુ ચાલે. જોઈ લીધું ને ભાઈ, કોઈ લેવા નહીં આવો મારા વગર. એ તો ભાઈ જ હતા કે મણિપુરથી આવી ગયા, બાકી કોઈ નહીં આવો ભાઈ. આજમાનો પૂરા જમાના, આજમાનો પૂરા જમાના. કેના અમે ખુદ કેમ ભાઈ બ્રેકઅપ હર્ટ્સ મોર. કોદાળ આવી સિચ્યુએશનમાં ભરાયો છે કે આગળ પાડી હોય અને પાછળમાં પાડી હોય.